કે ગુરવે નમઃ છે, ગુરુવે નમઃ નથી, ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને ચતુર્વિશ્ચ, ચતુર્વિશ્ચ, ચતુર નથી. કમસે કમ મંગલાચરણમાં તો ભૂલ ન થવી જોઈએ. નમામી નથી, નમામી હૃદયે, નમામી હૃદયે છે, નમામી હૃદયે છે. આ 3 મિસ્ટેક હોય છે મોટા ભાગે. ગુરુવે નમઃ, ગુરવે નમઃ. ચતુર વિશ્ચ એવો શબ્દ નથી, ત્યાં ચતુર્વિશ્ચ, ચતુર્વિશ્ચ અડધો છે. લગભગ 4 પ્રકારના અભાવો જે છે એ આપણે માનતા નથી. આપણા સાકાર બ્રહ્મવાદીય દર્શન પ્રમાણે જે નૈયાયિકો, વૈશેષિકો જે 4 પ્રકારના અભાવ માને છે, એ 4 પ્રકારના અભાવ આપણે ત્યાં માનવામાં આવતા નથી. ઘણા લોકોનું કહેવાનું એમ હતું કે ગયા વખતે એ 4 પ્રકારના અભાવોનું જે વર્ણન કર્યું બહુ સમજાતું નથી. ફરીથી આપણે એકવાર પ્રયત્ન કરી જોઈએ, સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ આપણે માનશું કે આ વસ્તુ પહેલા નહોતી અને હવે ઉત્પન્ન થઈ છે, એવું જ્યારે માનશું આપણે, ત્યારે એ વસ્તુ ઉત્પન્ન નથી થઈ એની પહેલા એનો અભાવ માનવો પડશે. જે વસ્તુ ઉત્પન્ન થાય એની પહેલા એ હતી નહીં, કારણ કે આપણે એવું કહીએ છીએ કે આ વસ્તુ ઉત્પન્ન થઈ અને પહેલા નહોતી હવે થઈ. એવું જ્યારે આપણે કહીએ છીએ કે એવું જ્યારે માનીએ છીએ ત્યારે આપણે અભાવ માનવું પડે. પેલા અભાવ શું કામ માનીએ છીએ? અભાવ ક્યારે? વસ્તુની ઉત્પત્તિ અને નાશ, ઉત્પત્તિ અને નાશ માનવામાં આવે ત્યારે અભાવનું સ્થાન આવે છે. એટલે નૈયાયિકોને ત્યાં ઉત્પત્તિ અને નાશનો સિદ્ધાંત હોવાથી નૈયાયિકો અને વૈશેષિકો, વૈશેષિક દર્શન અને ન્યાય દર્શન, એ અભાવ નામનો પદાર્થ માને છે. આપણે જે 28 તત્વ માનીએ છીએ, આપણે જે આપણા સાકાર બ્રહ્મવાદી દર્શનમાં 28 તત્વો સૃષ્ટિ ઉત્પન્ન થયા પહેલા, એટલે સૃષ્ટિ પ્રકટ થયા પહેલા, સૃષ્ટિનો આવિર્ભાવ થયા પહેલા, જ્યારે આપણે ઉત્પત્તિ અને શબ્દનો પ્રયોગ કરીએ છીએ સાકાર બ્રહ્મવાદ અંતર્ગત, આપણા દર્શન અંતર્ગત જ્યારે ઉત્પત્તિનો શબ્દ પ્રયોગ કરીએ ત્યારે આવિર્ભાવ જ છે. નાશ શબ્દ કદાચ બોલીએ તો પણ એનો અર્થ ત્યાં તિરોભાવ જ થવો જોઈએ, કારણ કે આપણે ત્યાં ઉત્પત્તિ નાશ માનતા નથી. આપણે માનીએ છીએ આવિર્ભાવ અને તિરોભાવ. જ્યારે વસ્તુનો આવિર્ભાવ એટલે કે વસ્તુ દેખાતી નથી પણ છે ખરી, એનું દેખાવવું, એનું પ્રકટીકરણ થવું, બહાર આવવું અને છુપાઈ જવું. જે રીતે સૂર્યની આગળ કોઈ વાદળ આવી જાય તો સૂર્ય નથી દેખાતો, પણ સૂર્ય તો રહે જ છે. અંધકાર હોય છે, રાત્રિમાં સૂર્ય નથી દેખાતો, છતાં સૂર્ય હોય છે. સવારે પાછું ઉગે ત્યારે આપણને લાગે છે સૂર્ય પ્રકટ થયો. હકીકતમાં તો સૂર્ય તો હતો જ, પણ છુપાઈ ગયેલો હતો, એ પાછો બહાર આપણને દેખાય છે. તો એ પ્રક્રિયા જે છે એ આવિર્ભાવ અને તિરોભાવની પ્રક્રિયા છે. છુપાઈ જવું અને દેખાવું, પ્રકટ થવું અને પાછું છુપાઈ જવું. વસ્તુ ઉત્પન્ન થાય કે આ વસ્તુ હતી નહીં પહેલા ને હવે આપણે આ વસ્તુને પ્રકટ કરી, એનો મતલબ કે અભાવ માનવો પડશે. એની પહેલા એનો અભાવ હતો. તો કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એની પહેલાનો અભાવને નૈયાયિકો કહે છે પ્રાગ ભાવ, પ્રાગ અભાવ, પ્રાગ ભાવ.
તો પ્રાગભાવ જે છે, પ્રાગભાવ એટલે કે ઉત્પત્તિ પહેલા એ વસ્તુ નહોતી. આ ચશ્મા ઉત્પન્ન થયા, આપણે ચશ્મા બનાવ્યા, એની પહેલા ચશ્મા નહોતા, તો એને કહેવાશે ચશ્માનો પ્રાગભાવ. અને પ્રાગભાવ પ્રતિયોગી એ કાર્ય હોય છે. પ્રાગભાવ પ્રતિયોગી, પ્રતિયોગીનો સિદ્ધાંત છે કે યસ્ય અભાવ સ પ્રતિયોગી. જેનો અભાવ હોય એને પ્રતિયોગી કહેવાય ન્યાયની ભાષામાં. નૈયાયિકોના સિદ્ધાંતમાં પ્રતિયોગી, પ્રતિયોગીનો અર્થ છે કે કોનો અભાવ હતો? ચશ્મા ઉત્પન્ન થયા પહેલા કેનો અભાવ હતો? ચશ્માનો. તો ચશ્માને કહેવાશે પ્રતિયોગી. તો ચશ્માનો અભાવનો પ્રતિયોગી ચશ્મા, યસ્ય અભાવસ્ય પ્રતિયોગી. તો કોઈ પણ કાર્ય હોય છે એ પ્રાગભાવ પ્રતિયોગી હોય છે. કારણ કે પ્રાગભાવ એ પ્રાગભાવ ધ્વંસ થાય, પ્રાગભાવ હટે પછી જ કોઈ વસ્તુ પ્રકટ થાય. એની પહેલાનો અભાવ હટે ત્યારે વસ્તુ અસ્તિત્વમાં આવે. પ્રાગભાવ ધ્વંસ થાય પછી વસ્તુ અસ્તિત્વમાં આવે. અને વસ્તુ હોય પછી ખબર પડે કે પ્રાગભાવ હતો. તો આ ચક્રિકા છે, ચક્રિકા આપત્તિ, ચક્રિકા આપત્તિ કહેવાય. આ તો ગોટાળાવાળી વાત છે. તમે એડ્રેસ કોઈને આપો કે ઘર ક્યાં? બગીચાની સામે. બગીચો ક્યાં? ઘરની સામે. એ મળે નહીં ઘર ક્યાંય. બગીચાની સામે ઘર, ઘરની સામે બગીચો. પ્રાગભાવ ક્યારે ખબર પડે કે જ્યારે કાર્ય આવે અસ્તિત્વમાં, અને પ્રાગભાવ ધ્વંસ જ પછી કાર્ય અસ્તિત્વમાં આવે. તો આ ચક્રિકા આપત્તિ થાય. આમાં આવો ઘોટાળો ઉત્પન્ન થશે. અને આનું વિસ્તારથી કોઈને પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ વિસ્તારથી ખંડન જોવું હોય તો સર્વનિર્ણય પ્રકરણની આવરણ ભંગમાં શ્રી પુરુષોત્તમજીએ વિસ્તારથી ખંડન કરેલું છે કે પ્રાગભાવ અમે શું કામ માનતા નથી. તો આમાં ઘણા આવી બધી આપત્તિઓ પુરુષોત્તમજીએ બતાવી છે કે પ્રાગભાવ ધ્વંસ થયા પછી કાર્ય અસ્તિત્વ, અને કાર્ય પછી જ તમને ખબર પડે કે પ્રાગભાવ. તો કાર્ય અને પ્રાગભાવ જે છે, કાર્ય હોય ત્યારે પ્રાગભાવનો તો અનાદિ શાંત હોવાથી પ્રાગભાવ રહેતો નથી. તો પ્રાગભાવ છે ક્યાં? પદાર્થ. પદાર્થ હોય તેનું અસ્તિત્વ હોવું જોઈએ. તો કાર્ય પ્રકટ થયા પછી પ્રાગભાવની ખબર પડતી નથી. પ્રાગભાવ ધ્વંસ થાય પછી કાર્ય અસ્તિત્વમાં આવે, કાર્ય અસ્તિત્વમાં આવે પછી પ્રાગભાવ રહે નહીં. તો પછી પ્રાગભાવ છે ક્યાં? એટલે પ્રાગભાવ તો કઈ દેખાતો પદાર્થ માની શકાય જ નહીં આને. કે કાર્ય પહેલા તો પ્રાગભાવનું નાશ નહીં, પછી કાર્ય અસ્તિત્વમાં. કાર્ય પહેલા ખબર પડે કે પ્રાગભાવ હતો ને, કાર્ય ન થાય તો પ્રાગભાવની ખબર જ ન પડે. નહીં તો અત્યંતા ભાવ એવ સ્યાત, અન્યથા અત્યંતા ભાવ એવ સ્યાત. જો કાર્ય પ્રકટ ન થાય તો અત્યંતા ભાવ જ રહે. કાર્ય આવે તો અત્યંતા ભાવ અને પ્રાગભાવનો કોઈ ભેદ રહેતો નથી. આ શ્રી મહાપ્રભુજી આપત્તિ બતાવે છે સર્વનિર્ણયના પ્રકાશમાં. શ્રી મહાપ્રભુજી અન્યથા અત્યંતા ભાવ એવ સ્યાત શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરે છે કે જો કાર્ય પ્રકટ ન થાય તો વસ્તુ હતી જ નહીં, તો અત્યંતા ભાવ જ રહેવાનો છે. એ પ્રાગભાવ તો એને પણ નહીં કહેવાય. અને વસ્તુ અસ્તિત્વમાં પછી પ્રાગભાવ રહેતો નથી, તો પ્રાગભાવ પદાર્થ ક્યાં? પદાર્થ હોય તો કઈ હોવું જોઈએ અસ્તિત્વ. તો અભાવરૂપ પદાર્થને એમ હકીકતમાં માનવામાં આવતો નથી. આવું આ શ્રી પુરુષોત્તમજીએ બહુ વિસ્તારથી, જેને જોવું આ તો આપણે વિસ્તાર કરવાની બદલે આપણે તો ખાલી એને પ્રાગભાવ શું છે એ કેમ નથી માનતા એટલું જ આપણો વિષય છે આ તો પ્રાગભાવ એટલે ઉત્પત્તિ પહેલાનો અભાવ. એ ક્યારે માનવામાં આવે કે ઉત્પત્તિ નાશ માનતા હોઈએ તો. એક આ વસ્તુનો નાશ થાય પછી પણ વસ્તુ રહેતી નથી. ઉત્પત્તિ નાશની પ્રક્રિયામાં નાશ થયા પછી પણ વસ્તુ રહે નહીં, તો એને અભાવ કેવા છે? પ્રધ્વંસાભાવ. ધ્વંસ, વસ્તુનો ધ્વંસ થઈ ગયો પછી એનો અભાવ થઈ જશે, તો પ્રધ્વંસાભાવ થયો. પછી ઘડો છે એ વસ્ત્ર નથી, વસ્ત્ર એ ઘડો નથી. અન્યોન્ય અભાવ. એકબીજા પશુ છે મનુષ્યમાં પશુત્વ નથી, પશુત્વ છે ત્યાં મનુષ્યત્વ નથી. એ એકબીજામાં પશુ ને મનુષ્યને અલગ પાડીએ છીએ આપણે કે ભાઈ આ પશુ છે, આ મનુષ્ય છે. તો પરસ્પર એકબીજામાં ભાવ છે.
કૂતરો એ ગાય નથી, ગાય એ કૂતરો નથી. અન્યોન્ય ભાવ અને એક અધિકરણની અંદર વસ્તુ છે જ નહીં, વસ્તુનો સંપૂર્ણ અભાવ, અત્યંત અભાવ. કોઈ પણ અધિકરણમાં એટલે કોઈ પણ સ્થાનમાં વસ્તુ છે નહીં. ભૂતલે ઘટો નાસ્તિ ઇતિવત, એ અત્યંત અભાવ, એને અત્યંત અભાવ નૈયાયિકો, આ 4 પ્રકારના ભાવ નૈયાયિકો માને છે. આપણે આ 4 પ્રકારના અભાવ માનતા નથી. કારણ એકમેવા અદ્વિતીયમ, આપણું જે તત્વ છે એ બ્રહ્મ છે અને બ્રહ્મ એક જ છે અને સચ્ચિદાનંદ છે. એ ક્યારેય પણ બ્રહ્મ જે છે એનો તો અભાવ થઈ શકે જ નહીં. બ્રહ્મ તો અભાવ કોઈ દિવસ હોઈ શકે જ નહીં. અને બ્રહ્મ જ સર્વરૂપ થયો છે. જેટલા પણ પદાર્થ પ્રકટ થયા છે એ બ્રહ્માત્મક હોવાથી બ્રહ્મ તો નિત્ય છે. બ્રહ્મ નિત્ય છે, એક જ તત્વ બ્રહ્મ જ સર્વરૂપ બન્યો છે. એકો અહમ બહુશ્યામ, હું એક છું, અનેક થઈ જાઉં એટલે અનેક થવામાં એની રેન્જ ક્યાં સુધી આવશે? જેટલા પણ પદાર્થો છે બધું જ બ્રહ્મનું એકોહમ બહુશ્યામ લીલા છે. એની એકતા જે છે એમાં આટલું બધું સમાયેલું છે. એના સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહીં. તો જે પદાર્થ છે, ઘડો કયો કે માઇક કયો કે બધું જ બ્રહ્મ છે. બ્રહ્મનો અભાવ ક્યારે માની શકાય નહીં, કારણ કે બ્રહ્મ તો નિત્ય સત છે, સચ્ચિદાનંદ છે અને બ્રહ્મ જ સર્વરૂપ થયો છે. આપણી પરિભાષામાં જોઈએ તો આપણા ઠાકોરજી શ્રી કૃષ્ણ જ સર્વરૂપ થયો છે. આપણે ત્યાં બ્રહ્મ અને કૃષ્ણમાં આપણે ત્યાં ભેદ નથી. શાંકરોમાં જે ભેદ છે આપણે ત્યાં નથી. એ એક જ તત્વ જે છે, વદંતિ તત્વવિદસ તત્વમ, એક જે તત્વને જાણે છે એક જ તત્વ કહે છે અને એ તત્વને 3 રીતે બોલવામાં આવે છે: બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનથી શબ્દ. આ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે વદંતિ તત્વવિદસ તત્વમ, જે તત્વને જાણનારા એક જ તત્વ કહે છે અને એ 3 રીતે એનું વર્ણન કરે છે: બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનથી શબ્દ. શ્રી મહાપ્રભુજી બોલે છે કંઈ પણ એની પાછળ ભાગવત જ બોલતી હોય, શાસ્ત્ર જ બોલતું હોય તો ભાગવત જ કહી રહ્યું છે કે બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનથી શબ્દ. શ્રી મહાપ્રભુજી પહેલી આજ્ઞા કરે છે કે બ્રહ્મેતિ, પરમાત્મેતિ. એના 3 પાસા છે પણ તત્વ એક જ છે. એના 3 પાસા છે પણ તત્વ એક જ છે, શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ જે છે એ સર્વરૂપ થયો છે, બ્રહ્મ સર્વરૂપ થયો છે. જેટલા પણ પદાર્થો જે છે પ્રપંચમાં રહેલા ઘટપટાદી જેટલા પણ પદાર્થ છે, માખી, મચ્છર, કીડા, મકોડા, બેક્ટેરિયા, જે કાંઈ પણ છે એ બ્રહ્મ જ થયો છે. એકોહમ બહુશ્યામ. એની ભરેલી જે એકતામાં બધું આ ભરેલું હતું એને પ્રકટીકરણ કહેલું. ત્યારે બધું જ એક સાથે બહાર પ્રકટ થયું. તો જ્યારે એ બધું જ તત્વરૂપે બ્રહ્મ જ રહેલો છે. આ પુષ્ટિ માર્ગીઓનું દુર્ભાગ્ય છે કે આપણા આચાર્ય ચરણ અહીં સુધી એમ કહે છે કે ભગવાન જ સર્વરૂપ થયો છે. જે આપણો સેવ્ય પ્રભુ જે છે એ સર્વરૂપ થયો છે. માખી, મચ્છર, કીડા, મકોડા આદિ જે કંઈ પણ બ્રહ્માત્મક છે એ જ પુષ્ટિ માર્ગીઓ જે છે એ ઠાકોરજીની બાબતમાં ઝઘડતા હોય છે કે આ ઠાકોરજી નિધિ છે કે આ પ્રતિનિધિ છે કે આ ખાસાના છે કે પાકીય પ્રશ્ના છે, કાતીય પ્રશ્ના છે, મિશ્રી ભોગના, અંશગ્રી ભોગના. પણ એ કીડા મકોડા સુધી પણ રેન્જ બ્રહ્મની છે એવું માનનાર આપણા જ આચાર્ય છે. બીજા કોઈ આચાર્ય એટલું બધું રેન્જમાં માનતા નથી. બીજા કોઈ આચાર્ય છે બ્રહ્માત્મા આ હદ સુધી બ્રહ્માત્મકતા એ રામાનુજાચાર્યને પણ સ્વીકારે નથી. વૈષ્ણવાચાર્ય હોવા છતાં પણ રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય તો દ્વૈતમાં માનનાર હોવાથી તો એમ કહે છે, કોઈ એમ કહે છે કે હું રાજા છું એમ કહી દે તો મારી નાખે રાજા. મધ્વાચાર્ય તો એમ કહે છે, કોઈ એમ કહે છે કે હું બ્રહ્મ છું એમ કોઈ જો જીવ કહી દે તો ભગવાન એને પેલા મારી નાખે, દંડ દઈ દે. કારણ કે રાજાની સામે કોઈ એમ કે હું રાજા છું. આટલું દ્વૈત માનવાવાળા છે મધ્વાચાર્યજી. અને રામાનુજાચાર્ય પણ એમ કહે છે કે ભગવાન શક્તિથી સર્વરૂપતા એની છે પણ એની અંદર બધા જ કલ્યાણ ગુણ વાળો જ છે. બ્રહ્મ તો અખિલ કલ્યાણ ગુણનો એ આલય છે બ્રહ્મ. એની શક્તિ છે, આ સૃષ્ટિનું સર્જન એની શક્તિથી કરે છે. એટલે એમ કહેવાય છે કે એ બધું જ બ્રહ્માત્મક છે. પણ ત્યાં પણ એ આટલો હદે સ્વીકાર કરવા તૈયાર નથી કે આ કીડા મકોડાને પણ બ્રહ્મ ભગવાન કેવું
એ તો આપણા આચાર્ય જ કહી શકે. એટલે 112 ની 112 ની છાતી દાર્શનિક રીતે તો બહુ મોટું સ્ટેપ છે આચાર્ય ચરણનું. એ આચાર્ય ચરણના આપણે અનુયાયી છીએ અને આપણે પાછા ઠાકોરજીના સ્વરૂપને પણ બ્રહ્મ માની શકતા નથી. એમાં આપણને વાંધો આવે છે. એમાં શ્રીનાથજી સાત સ્વરૂપ જે સૌથી મોટા નિધિ એની સાથે બિરાજી શકે એ છોટા નિધિ. શ્રી ગુસાઈજીના આવું સ્ટેપ છે. મહાપ્રભુજીના નિધિ હોય તો પણ શ્રીનાથજીની ચોકી ઉપર બિરાજી શકે એવા 14 સ્વરૂપો જે છે એ બડી નિધિ કહેવાય. અને ત્યાર પછી મહાપ્રભુજી ગુસાઈજીના સેવ્ય સ્વરૂપો હોય તો પણ છોટી નિધિ કહેવાય. એમાં પાછી ગુસાઈજીના અને 7 બાળકોના ઠાકોરજી એટલે 7 બાળકોએ સેવ્ય પુષ્ટ કરેલા એ બધા એની પછી રેન્જ ઘટતી જશે. તો એ આપણો પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક દ્રષ્ટિથી નિધિ સ્વરૂપોની મહત્તા છે. ઇતિહાસની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ નહીં, ઇતિહાસની દ્રષ્ટિએ કે ભાઈ આનો ઇતિહાસ છે કે આ ઠાકોરજી ઐતિહાસિક વેલ્યુ ગણાશે નહીં, તાત્વિક નહીં, ભક્તિ માર્ગી નહીં, તાત્વિક નહીં, ભાવનાત્મક ભાવાત્મક નહીં, પણ ખાલી ઐતિહાસિક વેલ્યુ તો છે કે ભાઈ આ સ્વરૂપનો ઇતિહાસ આવો છે. એટલું જ હતું. એટલે એ આપણે ત્યાં નિધિ સ્વરૂપ કહેવાતા હતા. એટલે નિધિ સ્વરૂપ એટલે કે ઇતિહાસ કે શ્રી મહાપ્રભુ ગુસાઈજીના વખતના આ ઠાકોરજી. એટલે મહાપ્રભુજીનું તત્વદર્શન એટલે પ્રપંચ વિવેક બહુ જરૂરી છે. બીજો કઈ વિવેક ભણીએ કે ના ભણીએ, તો પ્રપંચ વિવેકમાં આપણો બહુ મોટો વિવેક પ્રકટ થાય છે કે આપણે પ્રપંચને ક્યાં સુધી બ્રહ્માત્મક માનવાનો આપણા આચાર્યને. અને એ જ પાછો શ્રુતિનો સાચો સિદ્ધાંત છે, પ્રૌત સિદ્ધાંત. કોઈ સ્વીકારી નથી શકતું આટલા હદ સુધી. અને લાલુ ભટ્ટજી ખૂબ વિસ્તારથી આ પ્રપંચ વિવેકમાં સમજાવ્યું છે કે બ્રહ્મ આખું બ્રહ્માત્મક જગત બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. પણ એ નથી દેખાતું, એ અનુભૂતિ નથી થતી. એ વિષયતા જે છે માયાજન્યા છે. ત્યાં માયાનો ક્યાંક રોલ છે, ક્યાંક અન્યથા પ્રતીતિ થઈ રહી છે. જે નથી એવું દેખાઈ રહ્યું છે, પણ જે છે એ દેખાતું નથી. કંઈક છે એનું આચ્છાદન થઈ રહ્યું છે અને નથી એવું કંઈક દેખાઈ રહ્યું છે. એટલો જ વાંધો છે. બાકી તત્વની દ્રષ્ટિએ તો આ બ્રહ્માત્મક છે જગત. એટલે ત્યાં વિષયતા જે છે માયાજન્યા છે. એ આગળ આપણો ટોપિક આવશે આગળ. આટલું સમજવું બહુ જરૂરી છે ભક્તિ માર્ગ માટે, આપણી ભક્તિ માટે, આપણા ભક્તિના સિદ્ધાંતમાં. કેટલાક ભક્તિ માર્ગીઓ એમ માને છે કે આખું આ જે જગત, લૌકિક જગત જે છે એ બધું માયિક છે અને ભગવાનની જે નિત્ય લીલા જે છે એ સચ્ચિદાનંદ, શુદ્ધ સચ્ચિદાનંદ, આનંદાત્મિકા, ભગવાનની નિકુંજાદિક જે લીલાઓ છે, વ્રજની લીલા, એ નિકુંજ વગેરે છે એ સત્ય પ્રપંચ છે અને આ બધું મિથ્યા પ્રપંચ. આવા પણ ભક્તિ માર્ગીઓ છે કે જે આ બધાને મિથ્યા માની રહ્યા છે અને એ એક નિત્ય લીલારૂપ જે પ્રપંચ છે એ જ નિત્ય છે. એટલે કે ભગવાનની નિકુંજાદિકની લીલાઓ જે છે એ સત્ય પ્રપંચ છે, આ માયિક પ્રપંચ છે. એનાથી પણ આપણું એક અલગ સ્ટેજ નહીં. આપણે એમ કહીએ છીએ કે આ જે કંઈ છે બધું જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને અમે સિદ્ધ કરવા વાળા અમારા આચાર્ય છે વાકપતિ ઉદયેશ્વર